જય ખુખાર મેડીમાં કુલદેવીને પ્રાપ્ત કરવા માટે શું કરવું જોઈએ તે વાત ઉપર માતાજીએ શું પ્રવચન આપ્યું આપણે આગળ વિડીયોમાં જોશું। જય ખુખાર મેડીમાં પ્રાપ્ત કરવા માટે કુળદેવીને કદાચ એની ભક્તિ કરવા માટે કોઈ દીકરા દીકરીઓ અયોગ્ય નથી, એટલે ક્યારેય એવું વિચાર નહીં કરવો કે મારાથી ભક્તિ ના થાય, હું તો આવો નીચ છું, હું તો આવો પાપી છું, આવો અધર્મી છું, મારાથી ભક્તિ ના થાય, મારું કામ ભક્તિ કરવાનું નહીં, આવું કરી અને નિરાશ ના થતા દીકરા દીકરીઓ દરેકને કહીશ, તમારી માં છે ને એની જવાબદારી છે, તમે ગમે તેટલા મેલા હશો ને પણ ચોખ્ખા તમારી માં કરશે। આજ કઈક નિરાશ એટલે થઈ જતા હોય છે કે મારી હવે ભક્તિ કરવી ને પણ મારું મન સારું નહીં, મારા વિચારો સારા નહીં, આળસ ગમતું નહીં, તો બધાને આવું થતું હોય શરૂઆતમાં, પણ છતાંય તે એવી પરિસ્થિતિ ભાઈ તે કદાચ તમારી માતાને પ્રાર્થના કરે જ રાખો, જીવ આળસ આવો કે વિચાર આવો કે ગમે તે, પણ તમારી માતાને કગરે રાખો, મારા જેવી માતાને મોને રાખો ને, એક દાડો તો છે ને જોઈ લે કે દીકરાને ખરેખરમાં મારી ભક્તિની ભૂખ જાગી છે, કે દીકરીને મારી ભક્તિની ભૂખ જાગી છે। એ દાડ માતા ખાલી દ્રષ્ટિ નાખશે ને તમારી પર તો આમથી તમારી અંદર ભક્તિ જાગૃત એવી થઈ જશે ને કે 24 કલાક મહાકાળી ચામુંડ હરસિદ્ધિ કરતા થઈ જશો। અને 24 કલાક જેના મુખેથી કદાચ માતાનું નામ આવતું હોય 24 કલાક રક્ષણ કરે, કોટાની વાડની જેમ તમને ઠેકર ના વાગવા દે, આવું મેલડી માતા બોલું છું। અને કદાચ ઠેકરાઈ વાગી જાય ને તો વધારે નુકસાન થવાનું હોય ને તો આટલામાં પતાઈ દે તમારી માં। માતા ભક્તિ કરતા નુકસાન આવે તે પણ કદાચ મોટું થવાનું હોય નોનામ પતાઈ દે એ તમારી માતા। પણ ભક્તિ આલું છું તમારી માતાની, આ કદાચ કોઈ દીકરી ખોરો પોથરીને માગે તોય, કોઈ દીકરાઓ હાથ ઊંચા કરીને હાથ જોડીને માગે તોય, પણ હું ભક્તિ આલવા બેઠી તમારી માતાની। અને આ લઈને જાઓ ગોળાઓ ઘેર, ચોય બારે જા ધામ ઓટા ફેરા, રવિવાર ભરવાની જરૂર નહીં પડે, આટલી ગેરંટી વિશ્વાસ રાખજો। હું ખાલી મારી નામના નહીં પણ મારા ધર્મનું નામ ટકી રહે ને, દેવી શક્તિનું અસ્તિત્વ ટકી રહે ને ઘેર ઘેર, એના માટે મારા ભગવાને જાગૃત બનાવી છે। નહીં તો લોકો આજે માતાઓને ખાલી નોની અમથી કોમ વાળી સમજી લીધી હતી બધાએ કે માતા એટલે શું, નારિયેળ લાલન કોમ કરી આલે, ના થઈ જાય તે થઈ જાય। અરે માતા તો એ છે તમારો જન્મથી લઈ અને છેક મોક્ષ સુધી તમારી માં તમારી કુળદેવી જોડે રહે, એ ઉદ્દેશ પૂરો કરવા માટે તમારી જોડે જ રહેતી હોય 24 કલાક। પણ દીકરાનો માર્ગ અવરો હોય, તમારે ખરેખરમાં તમારી માતા સિવાય તમારો કોઈ માર્ગ હોવો જોઈએ। તો કે મારી ભક્તિ જ આખો દાડો કરીશું તો કામ ધંધો કોણ કરશે, આવો પ્રશ્ન થતો હોય। દીકરી એવું કે મારી આખો દાડો ભક્તિ જ કર્યા રાખીશું તો અમે ઘરનું કામ કોણ કરશે, આવા પ્રશ્ન થતા હોય ને તો છે ને જે બી કાર્ય કરો ને એ તમારી માતાને સમર્પિત કરી દેવાનું। કે કોઈ દીકરી રસોઈ બનાવે ને તો માતાને એવું કહે કે માં હું રસોઈ બનાવતા તને યાદ કરું છું, પણ રસોઈ બને એટલે માં પેલી હું તને ધરાવું છું, તો એ રસોઈનો જેટલો ટાઈમ બનાવશો ને એ બધો તમારી માં ભક્તિ ગણી લેશે। કોઈ દીકરો નોકરી કરતો હોય ને 8 કલાક નોકરી કરો ને તો નોકરીમાં તે કદાચ અમથા ગપ્પાડા મારો એના કરતા માતાની કોઈ ભજન સાંભળો, પ્રવચન સાંભળો, સ્તુતિ સાંભળો, એ બધું સારું જ્ઞાન સાંભળવાનું મન થાય એ રીતે સાંભળી રાખો ને તો 24 કલાક તમારી માતાની ભક્તિ આ ભક્તિ જ કહેવાય છે। પછી કે મઢમાં બેસી રહેવાનું હોતું, પછી તને કહેતા પહેલાના ગઈડ્યા 12 મહિને દીવો કરતા તોય માતા હાકા પાયે રહેતી, અને આ રોજ અખંડ કરે છે તોય માતાઓ બોલતી, કૃપા કરતી। એનું કારણ શું, ગઈડ્યા ભલે તમારા 12 મહિને એક જ વાર કરતા પણ 24 કલાક કદાચ ખેતી કરવા જાય ને તોય માતાને જ આગળ રાખે, કોઈ વ્યાપાર ધંધો કરવા જાય ને તોય માતાનું નામ હોય,
કોક હોમે મળે ને તો કે જય મા કાળી, જય માતાજી, રામ રામ. જોયું છે ને આ બધું પહેલાના જમાના? ગમે તો ચોક મહેમાન ગતિએ જાય ને તો કે છે કે રામ રામ, જય માતાજી, આવું બધું બોલતા. એટલે એમના મુખેથી 24 કલાક માતાનું નામ ને એમનું સ્મરણ રહેતું ને, એટલે માતાઓ 24 કલાક. કોઈ કહે છે કે અમારા બાપ દાદાને પાઘડીએ માતા હતી, કોઈ કે અમારા બાપ દાદાના કોડે માતા હતી, કહે છે ને આવું બધું. કોઈ અમારા બાપ દાદા કંડિયામાં માતા હતી, આ બધું કહે છે ને. તો તમારી માતાઓને મોટા મઢ નહીં જોતા, તમારા વડવાઓની પાઘડીએ રમવા વાળી તમારી માતાઓ છે. અને એ પાઘડી એવી માતાને કદાચ પાઘડીમાં રાખે ને તો તમારા એ વડવાઓનું પાઘડી ક્યારે કોઈના શરણમાં ના પડવા દે, એ તમારી માં છે. પણ આવો હેત ને પ્રેમ જોઈએ છે માતાઓનો, તારે કૃપા થાય. એમને એમ થાય મારી અમારે બધું કરું પણ અમને કશું આવડતું નહીં. એટલે વિધિની જરૂર નહીં. આમાં કોઈ વિધિની જરૂર કે આ રીતની વિધિ કરો તો કુળદેવી પ્રસન્ન થાય, 5 ચાંદલા કરો, સાથીઓ દોરો તો જ પ્રસન્ન થાય. અરે કોઈ દીકરાને સાથીઓ ઊંધો દોરતા આવડે ને તો એ માતા સ્વીકાર લે કે દીકરાને ભલે હજુ જ્ઞાન નહીં પણ એનો ભાવ ચોખ્ખો છે. થાય કે નહીં એવું? કોઈ દીકરાને આરતી ઉતારતા ના આવડતું કે ઊંધી આરતી ઉતારે ને, પણ માં જોતી હોય કે દીકરો ભલે આરતી ઊંધી કરતો મારી, પણ દીકરાનો ભાવ તો જો. એ ભાવ ન જોવો છે. એ તમારા એ વિધિની નિયમો નહીં જોતી, એ પ્રક્રિયા નહીં જોતી, એને ખાલી ભાવ જોઈએ છે. એટલે તમને કોઈ વિધિ પૂજા પાઠ કરવાનું આવડે નહીં ને તો કઈ નહીં, જેવી આવડે એવી ભક્તિ કરો. અત્યારે તમને જ્ઞાન ના હોય ને તો એ માતા મને કોઈ જ્ઞાન નહીં પણ મને જેવી રીતે આવડે એવી તારી ભક્તિ કરું છું, કોઈ ભૂલ ચૂક હોય માફ કરજે, તો તમારી માતા છે ને એ બધું સ્વીકાર કરી લેશે. નહીં તો અમુક લોકો તો એવું વિચારે કે માતાનું કે ભક્તિ કરવી એટલે રમત વાત નહીં, જેટલું ડગલે પગલે ધોન રાખવું પડે. શેદ ભૂલ થઈ જાય ત્યાં માતા પાડી દે. એટલે આ બધા વહેમ કાઢ નાખો, ડર કાઢ નાખો. તમારી માં કરુણામય છે, દયાળુ છે. જેટલી ભગવાનને દયા નહીં એના કરતા માતાના વધારે દયા હોય. આવું જોયું છે ને, વાપર્યું છે ને? તો કે શેદ ભૂલ થઈ જાય તો કે માતા મારી નાખે. શું મારી નાખે? કોઈ દીકરો કે મેરડીનું કે એક નારિયેળ રહી જાય ને તો પેઢીએ ના છોડે. એટલે હું ગોડી છું એક નારિયેળમાં, હું પેઢીઓ ઊંધી એને ચોટી રહું? આ બધા વ્યાયામ ગોળાઓ બધા વ્યાયામ ગાલ્યા છે મગજમાં. એક નારિયેળમાં કે મેરડી ના છોડે, એક નારિયેળ બાકી રહી ગયો ને માકાડી ના છોડે. અરે નહીં, 1000 નારિયેળ ભૂલી ગયા હોય ને પણ તમારો ભાવ એવો ને એવો હોય ને તો 1000 નારિયેળ ભૂલી જવું માતા. કોઈ માતા બાધા મોનતા કશી પકડી નહીં રાખતી, પણ એ માતા ક્યારે વધારે ખીજાય જ્યારે કોઈ વ્યક્તિ કોઈ માનતા બાધા રાખે કોઈ જગ્યાએ અને એનું કામ 15 દિવસ કીધા હોય, 15 દિવસમાં કદાચ એના પહેલા થઈ ગયું હોય અને એ વ્યક્તિ જો એવું વિચારે ને કે આ તો થવાનું હતું થઈ ગયું, કરીશ બાધા ચાલશે, તારે માતા આવે કે લે તને હજુ અભિમાન હોય ને કે આ કામ મેં કર્યું છે તો તારું અભિમાન ના તોડી નાખું તો મારું નામ માતા નહીં. પછી કામ બગડે ને એટલે પાછો નારિયેળ વધેરવા જાય, મારી ભૂલી જવું. સમજા પડી? એટલે આવા અત્યાર સુધી તમે જેટલી બાધાઓ મોનતાઓ નારિયેળો મોન્યા છે, મારા સાનિધ્યમાં આવો છો ને તો બધું માફ કરાવી દઈશ. બોલો વિશ્વાસ છે? વિશ્વાસ છે? તમારી માતાઓને કહી દઈશ કે જા તારા વડવા હોય જેટલા કદાચ ગુના કર્યા હોય, જેટલી મોનતાઓ બાધાઓ અને મોડવા કદાચ બાકી રહ્યા હોય, કોઈ વ્યવહાર બાકી રહી ગયા હોય, પણ આ તારા દીકરાઓ ખંચેરીને ખોરે લઈ લે, બધું છોડ દે, માફ કરી દે, જા. તો કાલથી તમારી માતા એ માફ કરી દે. કાલથી નવો હિસાબ ચાલુ કરવાનો, પણ નવા હિસાબમાં ક્યારેક પોતાની કુળદેવી જોડે માનતા રાખવી. આ દરેક દીકરા દીકરીઓ દરેકને જેટલાને મારો અવાજ સંભળાતો હોય દરેકને કહીશ, ક્યારેક પોતાની કુળદેવીની માનતા કે બાધા રાખવી. કેમ? કેમ? એ તમારી માં છે, તમે એના હકથી કહી શકો છો.
પ્રાર્થના કરીને કહી શકો છો, એને નમન કરીને કહી શકો છો. અને ઘણા વડવાઓ તો એ જોયેલા છે કે પેલા માતાઓનો આંગળી કરીને કહેતા કે માતા તું મારી માં છું. જોયું છે ને આવું? તો તમારી માની ફરજ છે તમારું કામ કરવાની. તો પોતાની માતા જોડે સોદા હોય કે મારી નવું બાઈક લાવી દઈશ ને તો હું તને 5 નારિયેળનું તોરણ ચડાવીશ. નહીં, અને એવું કહેવાય મારે નવું બાઈક લાવવું છે. નારિયેળ બોરિયેળ હરખથી કરો એ બરોબર છે, પણ કોઈ માનતા